કુરુક્ષેત્રના મેદાનમાં 9મા દિવસની રાતે રાજા ધર્મે ભીષ્મ પાસે જઈને કીધું, દાદા યુદ્ધ પૂરું ન થાય, યુદ્ધ પૂરું ન થાય. કે કેમ? કે પાંડવોને તમે મારો નહીં અને તમે કોઈથી મરો નહીં. તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન, તમે કોઈથી મરો નહીં, પાંડવોને મારો નહીં, યુદ્ધ કદી પૂરું ન થાય. દાદા કોઈ રસ્તો? કે એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યમાં જે શિખંડી છે, ભાઈઓ માફ કરજો ભાઈ, પ્રભુદાન મામા, આ દેશની પાસે જે ટેકનોલોજી હતી, આ દેશની પાસે જે સાયન્સ હતું, એ બધું ભૂલાવીને ચમત્કારમાં ખપાડી દેવામાં આવ્યું. શું કરવા? એ કહી શકે કે આ અંધશ્રદ્ધાનો દેશ છે, આ મદારીઓનો દેશ છે, આ જાદુગરનો દેશ છે, આ અવિશ્વાસનો દેશ છે, એમ કહી શકે છાતી ઠોકીને. હા, કોલગેટની જાહેરાત વાળા એમ કે આપકે કોલગેટ મેં નમક હે, હવે તો મેં ગણતા હતા, તમે આવીને કઢ્યું. આ દેશની તાકાત. તમારા સૈન્યમાં જે શિખંડી છે એ જન્મે સ્ત્રી છે, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે. અને ટેકનોલોજી સાયન્સ આ દેશ પાસે હતું. હું એ વાતોમાં બીજા વખતે કંઈ લંબાવે અને ઘણી વખત ધંધોરમાં બોલ્યો છું, એટલે મારી વાતો લંબાવવાની જરૂરિયાત નથી. ને હું સાબિત તમને કરી દઉં કે આ દેશ પાસે કેટલું સાયન્સ હતું અને હજી નથી પહોંચ્યું. હાલનું સાયન્સ ત્યાં નથી પહોંચ્યું. હા, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે. આગળ રાખો, હું હથિયાર મૂકી દઈ, ટૂંકમાં વાત કરું. અને બીજે દિવસે એ શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા. દાદો ભીષ્મ વિંધાણા, ધરતીમાં પડ્યા. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે દાદાને આપણે મળી આવીએ. અને અર્જુનનો રથ લઈ અને કૃષ્ણ ધીમા 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 ભીષ્મના ધારા હાલતા થયા. એ વખતે ભીષ્મ પાસે પહોંચે એ પહેલા ધરતીની માલિકોથી એમ કહેવાય છે, લોકકથા એમ કે છે કે ગંગાજી પ્રગટ થયા. અને ભગવાન કૃષ્ણને એટલું કીધું કે તારે આ બધું કરવું હતું, એટલે હું કઈ વચમાં આવી અને અટણ તને કઈ કહેવાય નથી આવી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, મારા ભીષ્મનું, મારા દેવદત્તનું છેલ્લું મોઢું જોવા આવી, તને કઈ કહેવા નથી આવી. પણ આ તો ભટકાઈ ગયો ને, એટલે બે વેણ તને કેતી જાઉં. અને પછી માં ગંગા બોલ્યા હતા કે કૃષ્ણ, એક હિજડાનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો, એક નપુસંકનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો. એક વખત એને રથમાંથી શિખંડીને હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈને આવ્યો હોત ને, તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિક હું તાકાત છે. આ તો હિજડાના ઓથે ઘા કરાવત. માટે ધાવજે રે મારા પેટ ધાવી લેજે, ખૂબ દ્રપીને યાદ રે શિવા, ખૂબ દ્રપીને યાદ.
છેલ્લે મારે એક બે પ્રસંગ કેવા છે, પણ તમને એમ લાગે છે કે આટલી ધડબડાટી બોલી હોય શિવાજી હુતા હોય? આટલી ધડબડાટી હાલીડા આમ ન હોય. આ તો તમને મજા આવે, અમને મજા આવે પ્રેમભાઈ, આ બધાને મજા આવે ને આ બધા તાલમાં લેવાય. હાલરડા તો ધીમા હોય. એ ડોહીમાં એ અંગૂઠે દોરી બાંધી હોય, એ આમ પગ કેરી જતા હોય, લહણ ફૂલે જતા હોય, અને દીકરાની હિંચકાની દોરી હાલી જતી હોય, અને પછી મીઠા મીઠા હાલરડા ધીમે 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 હાલરડા ગવાતા હોય. આ એમ જ ગવાણું છે, પણ આ તો હવને મજા આવે એટલે આમ લઈએ છીએ. કેમ ગવાણું? શિવાજી નીંદરો નાવે, માતાજી જબાય ઝુલાવે રે, બાલુડા નીંદરો નાવે, પેરી ઓઢીલે પાતળા પીડા લાલ પીરો પેરી ઓઢીલે પાતળા પીડા લાલ પીરો કાયા તારી લોયુમાના હે, ઢાકણ તે ઢાલ ના થાય રે, શિવાજી નીંદરો નાવે. દરેકને સમય હોય, એના ઢાળ જુદા હોય, એના રાગ જુદા હોય. પણ મજાની વાત એ છે મિત્રો કે શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને હાલેડા ગાય સૌરાષ્ટ્ર. કેટલા એકાબીજા મળી ગયેલા છે. જન્મે મહારાષ્ટ્રમાં. બીજું યુવાન મિત્રોને કદાચ ને ખ્યાલ ન હોય તો કહું, ખ્યાલ હોય તો વાંધો નહીં, ન હોય તો કહું, શિવાજી અને મહારાણા પ્રતાપ બે સિસોદિયા, બાપા રાવણના વંશજ, ગોહિલોત. એક ફાટો મરાઠાવાડીમાં ગયો, પછી મરાઠા કેવાણામાં કે બે સિસોદિયા, બે એક જ વંશના. એ તાકાત, એ ઉર્જા, એ શક્તિ, અને એ ભવાનીએ જે પ્રસન્ન થઈ અને શિવાજીને જે તલવાર આપી, આજની ઘડી પણ મ્યુઝિયમની માલિકો પડી છે. આ જે તાકાત ભાવનગર મહારાજા આતાભાઈને ભાલે બેહી અને જે 1800 પાદર દેતી હોય, ઈ આજે શક્તિ, આજે આ ઉર્જા, એના આપણે ઉપાસક છીએ. એની તાકાતના આપણે ઉપાસક છીએ. પછી શક્તિ ભક્તિની હોય. જોકે આમ તો ભક્તિનો માર્ગ હોય તો ભલે, જ્ઞાનનો માર્ગ હોય તો ભલે, તપનો માર્ગ હોય તો ભલે, વીરતા વિનાનું કાંઈ થતું નથી. વીરતા વિનાનું, ભક્તિ કરી તો વીરતા વિનાનું કંઈ થતું નથી. આ બધી વાતું થાય, માયા મોટી નાગણી ઈંડા પોતા ના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય ને, આ બધું સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે કમાઈ દો, ધન છે તો ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા છો શું કરશો? તાકાત દીધી હોય તો કમાઈ લેવું જોઈએ. એ માયા મોટી નાગણી ને બધું સંન્યાસી માટે છે. સંસારીના ધર્મ જુદા છે, સંન્યાસીના ધર્મ જુદા છે. એક નોખું પાડવું જોઈએ. હા, બેયના ધર્મ. બીજી વાત, સંન્યાસી હોય, વાનપ્રસ્થી હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય, ચારમાંથી કોઈ પણ આશ્રમ હોય, યાદ રાખજો, બપોર થાય એટલે ગ્રહસ્થીને ગોતવો પડે ને ગોતવો પડે. આ ડબરીને દેવું હું? જેટલા આશ્રમ નભે છે એટલા તમામ આશ્રમ ગ્રસ્તાશ્રમ ઉપર જ નભે છે. હા, એક ભાઈ મને પ્રશ્ન કર્યો હતો, મને કે આ સાધુઓની 80 લાખની ગાડી, 90 લાખની ગાડી, મને કે અટાણે જોઉં તો મને કે જમાવટ. મેં કીધું તારે કેટલા દીકરા છે?
કે બે. હું છોકરા શું કરે? મને કે એક મામલતદાર છે, એક ક્લાર્ક છે. હું તારી પાસે ગાડી છે કે ડસ્ટર છે? હું તારે બે હોય ડસ્ટર હોય તો પેલા કેટલાય છે. એના સેવકોના સંતાનો જ કહેવાય ને. અને સેવકોએ આપવું જોઈએ, એની ફરજમાં આવે. જેમ દીકરાઓની ફરજ બાપને નભાડવાની આવે, એમ આશ્રમને નભાડવો એ સેવકોની ફરજમાં આવે છે. કમાડીનો 10મો ભાગ દેવો પડે. પણ તરહના પ્રશ્ન કરે માણા. હા, એક ભાઈ મને કે દ્વારકા ને દેવડે ઊભી અને આમ કરી દે. ટીવીમાં જોતા હોય ને એટલે એમ કે આમ કરે, આમ તો બધા એને જાડા જાડા દોરા ને હવને ઘીરે એ ગાડીઓ ને હવને ઘીરે ફ્રીજ ને હવના ઘરમાં એસી એને તો એટલું જ કરું કે એને ક્યાં કહી દેવું, ખાલી આમ કરું. આમ કરે તો બધા નો એક જ થઈ જાય. આ હળેની હાટડી બધા થાય હતી. વ્યક્તિ મકાન કોઈ દી બનાવ્યા? મને કે હા. પાયા ખોદવા કોણ આવતું? પાયા ખોદવા કોણ આવતું? મને કે મજૂર આવતા. બરોબર છે. તારા જેટલા સગવડતા વાળા હોત તો આવત? તારા જેટલા સગવડતા વાળા હોત તો આવત? મને કે નહીં તો તું ગારી હગત. મને કે નહીં તો રેવા દે ને, જેને જ્યાં રાખ્યા સમજીને રાખ્યા. હવને દુનિયાનું સંચાલન કરવા, ગરીબ તવંગર નાના મોટા હવને આ બધું કરવા હાટું થઈને રાખ્યા. એમ કોઈને સન્યાસી બનાવ્યા, કોઈને સંસારી બનાવ્યા. આ એક મહામાયાની જે અકળ લીલા છે, જે બ્રહ્માંડ શક્તિનું જે હાલી રહ્યું છે, એમાં કોઈ ગરીબ, કોઈ તવંગર, કોઈ હારું, કોઈ હાતું, આ બધું આમનમ છે. બસ આપણા પગ ધગે ને તો આપણે સંપલ પહેલે ભાઈ દુનિયાને સાંભળે મઠવા ન જવાય. દુનિયા બગડી ગઈ ને અમારા બાપુ એમ કહેતા દુનિયા બગડી ગઈ, એના બાપા એમ કહેતા દુનિયા બગડી ગઈ, એના બાપા એમ જ કહેતા. સબ યુગ મેં સબ યુગ રહા સમાય. બધા યુગમાં બધા યુગ સમાયેલા છે. સંપૂર્ણ સારો યુગ કોઈ દી હતો ને સંપૂર્ણ સારો યુગ કોઈ દી આવવાનો નથી. ભયંકર જંગલની માલિકોને સબરીબાઈ રહેતા હતા અને લંકાની માલિકોને શૂર્પણખા રહેતી હતી. લંકાની માલિકોને વિભીષણ ભક્તિ કરી શકતા હતા અને અયોધ્યાની માલિકો સીતાજીને માથે મેણું મારનારા રહેતા હતા. દુનિયામાં બધું સારું કોઈ દી હતું નહીં. અને અમે અહીંથી જે કાંઈ બોલીએ છીએ એ બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. બધું બધાને આવડતું નથી. લાખણજી ગઢવી હોય, લતા મંગેશકર હોય, આખી દુનિયા રાજી ન કરી શકે. બધું બધાને આવડતું નથી. મારા મામા ઘણી વખત કહેતા હોય સોનિયા ગાંધી આખો દેશ હકવી શકે ને ભેંસ દોતા ન આવડે. ભલે નહીં આખો દેશ હકવે પણ એને દોણું લઈને ડોબા હેઠે બેહાડો તેને ડોકા પાડતા થોડા આવડે. હા, મારા મામાની ઝીણી ઝીણી વાતો બહુ મજાની હોય. હા, ખેડમાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને બરોબર અડધા પ્રોગ્રામે લાઇટ ગઈ. તો મેં એક ભાઈને કીધું કે જનરેટરની વ્યવસ્થા નથી રાખી. મારા મામા કે વિવામાં હોય, આ દીવો છે. જનરેટર વિવામાં હોય, દીવામાં ન હોય. ભાઈ મારી હાવ શરૂઆત એટલે કે રાજા બાપા મારા પરિચયમાં નહોતા આવ્યા એ વખતની મારી હાવ શરૂઆત. અને તે અમારે પૂંજા બાપા ઉતરેજા અહીંયા મઠ પહેલો મારો એને પ્રોગ્રામ. ત્યાં તો ભાઈ કંઈક આપણી પાસે વાહન બાહન કાંઈ હતા નહીં. હાનની બસમાં ડુંગળીવાળીમાં આવવાનું અને ઉતરવાનું જવાનું. પછી એ બસમાં ઉતરવાનું. હું મારા મામા બે હાઈલા જાય ધારમાં થાય. એમાં રસ્તા મેં કીધું મેર દાયરામાં મેં કોઈ દી પ્રોગ્રામ નથી કર્યા મામા. આ દાયરામાં ક્યાં રસ ઉપર વાતો કરશું મજા આવશે. મને કે હરસ ખરસ ને ઉધરસ 3 ન હોવા જોઈએ. તને હરસ ન હોવા જોઈએ, બોલતા બોલતા ઉધરસ ન હોવો જોઈએ, હામાવાળાને કંઈ ખરસ ન થવો જોઈએ. એ પ્રોગ્રામ જામે બેઠા છે ને વાત કરો. બહુ ઝીણી વાત હોય ને બહુ પ્રભુદાન મામા માનભાની જેમ બહુ ઝીણી વાત. હા, ઓળદર મારી કથા હતી ને એક વ્યક્તિ આવે આવું છું એમ કરી રાખ્યો ને આવ્યો નહીં. મામાને કીધું મામા ઓયલો મને 9 દી સુધી કીધે જ રાખ્યો આવું છું. મારી કથામાં ન આવ્યો. મને કે ચટણી વાળો છે, કથામાં મીઠાવાળા જાય. હા, બહુ ઝીણી વાત હતી. આ તો સમજાય તો બધી વાત પરબારી ન સમજાય. બહુ ઝીણી વાત હોય. દાતા હોય ને ત્યાં ઓળણી મંડે ભાઈ દાતા હા આપે ને એને દાતા કહેવાય. દંતાળના હોય ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓળણી મંડે પછી એમાં વાવેતર થાય અને પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો રાપવું છોડે, બીજાને ઉઠલાવા હોય ને જડામૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર થયા છે. દાતા એ વાવેતર થયા છે ને અઘરી વસ્તુ હોય તો એ છે દેવું.
મરવું અને દાજવું ઝાલવી ખગારી જટ કલો કહે સુણી ઠાકરા એટલી વહીમી ખતરી વટે તો દેવું મરવું અને દાજવું પછી ઝાલવી ખગારી જટ દેવું આપી દેવું મારે કેવું ને દેજો દેજો દેવું તો તમારે મારે તો ખાલી કેવું છે ને દેજો 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 દેવું તો તમારે બહુ અઘરું છે. મરવું ધકાધિક 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 બોલે કઈ કાગ લખે છે કિરણ સ્વત મારે સુત ભ્રાત મારે ને જ નાથ મારે નહીં રોવતી થી નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા કાંઈ નથી મફતમાં મળતા. આ તો મૂળ ચૂકવા હોય પ્રાણ ચૂકવા હોય એના નામ રહ્યા છે એના ઇતિહાસો રહ્યા છે. મને ભાઈઓને 2-3 વખત ફરમાજ આવી પણ એવી કંઈક મૈયારીની વાત છે ને મેં બાપા કોઈ દી આ કરી નથી એટલે મેં સાંભળીએ નથી કોઈ દી ન કરી. અડધી મને યાદ હોય કે કંઈક આ અર્ધણિયા ઘાયલની વાત છે પણ આપણે કોઈ દી કરી નથી. પણ ગીત છે એટલે એની એક કડી તમારી ફરમાઈશ છે એટલે હું પૂરી કરી દઉં. તો મને કોઈક આવતો બાપા ઘોર કરવા દઈને ફરમાઈશ કરી હોય નકર કવિતા અમને લાગે લઈને એકાદી ફરમાઈશ મને છે. પણ ખરેખર મને થોડી આનંદ આવે છે એટલે હું મારી મોજથી એક 5 મિનિટની વાત આપને સમક્ષ લઉં છું કે 1912માં ટાઇટેનિક ડૂબી. પ્રભુદાનભાઈ હું તો થોડોક ઇતિહાસનો માણસ છું, થોડોક સાયન્સનો વ્યક્તિ છું. 78માં મેં સાયન્સ કરેલું. મારા મામા મને આમાં આવવા દેતા જ નહોતા કે અમે કરી લીધું તમે રહેવા દો. તેથી કંઈ બાપા આવા બધે તો નહોતા એને ભોગવા તાણા છતાં ભાગ ફેરવીને લઈ આવ્યા. સાયન્સનો માણા એટલે મને ગમે, ઇતિહાસનો માણા એટલે હું કહું 1912માં ટાઇટેનિક ડૂબી. આમાંથી ઘણાય જોયું છે, ન જોયું હોય તો કહેજો મને. જોયું છે કોઈ ટાઇટેનિક? હા, જેને જોયું એને ખ્યાલ છે. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાની, વર્ષો પછી સમાચાર હાલતા થયા ટીવીમાં. એ સમયની એક પેસેન્જર જીવતી રહી ગયેલી. એને ટીવીમાં જોયું, મીડિયાવાળાનો સંપર્ક સાધ્યો કે આ સ્ટીમરની પેસેન્જર હું જીવું છું. તરત મીડિયાવાળા ત્યાં પહોંચી ગયા અને એની ભવ્યતા અને એ બાઈએ જે કંઈ વર્ણન કરી દીધું એના ઉપરથી અબજોના ખર્ચે પિક્ચર આ જગતને મળ્યું ટાઇટેનિક. કેમ ભાંગી, કેમ 3 કટકા થયા, એની ભવ્યતા કેવી હતી એ બધું જે વર્ણન કર્યું. મરી મસાલા ઉમેર્યા હોય અને એક વિવિધતાવાળું જબરજસ્ત અબજોના ખર્ચે એક પિક્ચર મળ્યું ટાઇટેનિક. મારે આપને એ કહેવું છે કે એની પહેલાં એક આપણી ડૂબી હતી.
ટાઇટેનિકની પહેલી સફર હતી, આની પહેલી સફર હતી. કરાચીથી ઉપડી માંડવી આવી, માંડવીથી 13 જાનો ભણસારીઓની બેઠી, 13 વરરાજા, અને ત્યાંથી ઉપડી એક દ્વારકાના ગોગડી બ્રાહ્મણીનો પરિવાર જીવે છે, તાવ આવ્યો એને ઉતારી દીધા. ત્યાંથી ઉપડી પોરબંદર પહોંચવા આવી, અને એ વખતે લેલી સાહેબ નામના એડમિનિસ્ટર 3 નંબરના સિગ્નલ મારી દીધા કે ભયંકર વાવાઝોડું આવે છે, કોઈ પણ વાણવટિયાને સમુદ્રમાં જવાની મનાઈ કરી દીધી. અને આ સ્ટીમરનો જે કેપ્ટન હતો, જે હાંકવા વાળો હતો, એને કીધું કે રોકાઈ જા, કે ખર્ચો કોણ ઉપાડે. તેથી પોરબંદર મહારાજાએ જાહેરાત કર્યું કે 1 દી રોકાય, 2 દી રોકાય, 3 દી રોકાય, 4 દી રોકાય, જેટલા દી વીજળી રોકાયનો તમામ ખર્ચો છે પોરબંદર રાજ ઉપાડશે. આગળ જવા દેવામાં ન આવે. એક પણ પેસેન્જરને સ્ટીમર સુધી લઈ જવાની મનાઈ કરી દીધી. ત્યારે ભાવેશભાઈ કોઈએ વાંધો ન ઉપાડ્યો, મેટ્રિકના વિદ્યાર્થીઓએ વાંધો ઉપાડ્યો. કારણ કે એ વખતે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, તેથી ગુજરાત નહોતું. આપને કહી દો, બધા યુવાનોને ખ્યાલ છે, ગુજરાત નહોતું. તેથી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર, અને આ દેશની માલિકો રાષ્ટ્ર હોય તો 2 જ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. બાકી પ્રદેશ ને આ તેને હું ઘણું છે, રાષ્ટ્ર 2 જ. એક સૌરાષ્ટ્ર, બીજું મહારાષ્ટ્ર. એ મહારાષ્ટ્રમાં અમારું વર્ષ બગડે, પણ એવો કડક અધિકારી એક પણ ભૂડકાને સ્ટીમર સુધી જવાની મનાઈ કરી દીધી કે નહીં જવા દેવામાં આવે. અને નિયત સમયે ત્યાંથી ઉપડી, રોકાણો નહીં. ટંડેલ રોકાણો નહીં. સાહેબ, મારા ખાસ યુવાન મિત્રોને કહું છું, જય માતાજી સાહેબ, ખાસ યુવાન મિત્રોને કહું છું કે જેટલું લખતા ગયા છે અંગ્રેજો, એ બધું સાચું નથી લખતા ગયા. મેકોલ નામના અંગ્રેજે આ બધા ધંધા કર્યા છે, ગુરુકુળો બંધ કરાવીને કોન્વેન્ટો શરૂ કરાવી, કંઈક ઇતિહાસો ફેરવી નાખ્યા. વાસ્કોડી ગામાએ ભારત ગોઈતું, વાસ્કોડી ગામાએ ભારત ગોઈતું. આજ તમે ગોવામાં જાઓ તો ગોવા ને મડગાંવ ને પણજી ને વાસ્કોડી હું બધું ફેર્યો છું. નામ આપી દીધા હસોડા એના નામના. વાસ્કોડી કેદીનો દરિયામાં રખડી રખડીને મરી ગયો, ખોરાકે ખૂટી ગયો, ને પાણીએ ખૂટી ગયું. કચ્છનો મલેક નામનો ખારો કાલિકેટ બંદરે મૂકી આવ્યો. વાંચો, આપણા ઇતિહાસ દાટી દીધા આપણા. હવે હું એ વાતને લંબાવતો નથી, પણ મને વચ્ચે જે મજા આવી ગઈ ને એટલે હું મારી પ્રસંગ કહું છું. એ ટંડેલ ખારવા એ તો આવા કેટલાય વાવાઝોડા જોઈ નહીં ખાતા. નિયત સમયે ઉપડી એ માંગરોળ અને પોરબંદરની વચારે નેવી બંદર સુધીના કંઈક સમાચાર મળ્યા. અને એમ કહેવાય છે કે દરિયાના તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખે આખી પાણી હોતી વીજળી ક્યાં ગઈ એની આજની સુધી ખબર પડી નહીં. હું ભૂલતો નહોતો, ઈસવીસન 1888 ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. એનું નામ તો વેતરણી હતું, પણ પહેલી વખત વીજળીથી દીવા બનાવ્યા હતા એટલે એનું નામ વીજળી પડ્યું. તો મૂળ નામ એનું વેતરણી હતું. ક્યાં ગઈ ખબર ન પડી. સાહેબ, તેથી આ માધ્યમ નહોતા, તેથી સમાચાર પત્ર નહોતા, તેથી ટીવી નહોતા, તેથી રેડિયા નહોતા. અને છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોણે પાડી? આ માધ્યમ નહોતા, તેથી આ એકેય માધ્યમ નહોતા, ટીવી નહીં, રેડિયા નહીં, છાપા નહીં. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોને પાડી? એ ખબર પાડી હોય તો અમારા લોક સંગીતે પાડી છે, અમારા લોકગીતોએ પાડી છે. સાહેબ, આ સામાન્ય ગીતો નથી, ઇતિહાસને હાચવીને બેઠા છે. રાવણ અથાવાળા, સુંદરભાઈ વગાડવા વાળા આવતા, એ નાકે બેહે, એ દર્દીલા સુર છે, એ રાવણ અથાની માલિક વગાડે, છોકરાઓને ભેડા કરે, પછી લોટ જે કઈ લેવું હોય પણ એમાં એ સુર વગાડે. અને સુરમાં એમ કહેતા